નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એજ્યુઓલ પર. અને આ વિડીયોમાં આપણે જોઈશું કે સરકાર શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, અને તે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણો સાથે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોશો. તો મિત્રો, સૌથી પહેલાં તો એ સમજીએ કે સરકાર છે શું. સરકાર એ કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ઘણા બધા લોકો મળીને બનતું એક વ્યવસ્થા તંત્ર છે. આને સરળતાથી સમજવા માટે એક શાળાની કલ્પના કરીએ કે જે એક નાના દેશ જેવી છે. હવે આ શાળાને ચલાવવા માટે કોઈ એક જવાબદાર વ્યક્તિ હોય છે અને એને આપણે પ્રિન્સિપાલ કહીએ છીએ. એ જ રીતે એક દેશને ચલાવવા માટે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય છે. વળી શાળામાં કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે અને આ નિયમો શાળાની સમિતિ બનાવે છે. નિયમો જેમ કે લડાઈ ઝઘડા ન કરવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લાઇનમાં ચાલવું, ક્લાસરૂમ સ્વચ્છ રાખવો, સમયસર શાળામાં હાજર રહેવું, શાળામાં યુનિફોર્મ ફરજિયાત પહેરવું વગેરે. બિલકુલ એ જ રીતે દેશમાં અવ્યવસ્થા ન થાય તે માટે કાયદાઓ બનાવવામાં આવે છે અને આ કાયદાઓ બંધારણને ધ્યાનમાં રાખીને લોકસભાના સભ્યો મળીને બનાવે છે. કાયદાઓ જેમ કે વાહનો ડાબી તરફ ચલાવવા, કોઈ લડાઈ ઝઘડા ન કરવા, કરવેરા સમયસર ભરવા, ચોરી ન કરવી અને રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન ન કરવું વગેરે. અને આ નિયમો જે રીતે શાળાના દરેક વિદ્યાર્થી અને તેમના વાલીને ખબર પડે તે માટે વર્ગ શિક્ષક હોય છે, બિલકુલ એ જ રીતે દેશના દરેક નાગરિકને કાયદાઓ સમજાવવા માટે અધિકારીઓ હોય છે. વળી દરેક વિદ્યાર્થી આ નિયમોનું પાલન કરે છે કે નહીં તેનું ધ્યાન પણ વર્ગ શિક્ષક રાખે છે. એ જ રીતે અધિકારીઓ આ કાયદાઓનું પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન પણ રાખે છે. આ ઉપરાંત શાળામાં કોઈ નવા સાધનો લાવવાના હોય કે શાળાના નવા વર્ગખંડ બનાવવાના હોય તો તેની વ્યવસ્થા શાળાના પ્રિન્સિપાલ સંભાળતા હોય છે. બિલકુલ એ જ રીતે દેશમાં કોઈ નવી સડક બનાવવાની હોય કે ટ્રેન લાઇન બનાવવાની હોય અથવા તો દવાખાના અને શાળાઓ બનાવવાની હોય, આ સરકારમાં રહેલા લોકો તેના માટે આયોજન કરે છે અને લોકોની સુખાકારી માટે કાર્ય કરે છે. મિત્રો, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. આ દેશની વિશાળતા અને વિવિધતાને કારણે વહીવટ કરવાની અગવડ ન પડે તે માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. પહેલું સ્તર છે સ્થાનિક સરકાર, જે ગામ કે શહેરમાં કાર્યભાર સંભાળે છે. બીજું સ્તર છે રાજ્ય સરકાર, જે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. અને ત્રીજું સ્તર છે રાષ્ટ્રીય સરકાર, જે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. મિત્રો, આપણો દેશ જે રીતે લોકશાહી દેશ છે તેમ વિશ્વના દરેક દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. દુનિયાના વિવિધ દેશોએ અપનાવેલી વિવિધ શાસન વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. આ સરકારના પ્રકાર છે રાજાશાહી, સામ્યવાદ અને લોકશાહી. તો મિત્રો, જો તમને આ વિડીયોમાં મળેલી માહિતી પસંદ આવી હોય તો પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ એજ્યુઓલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરશો. અને હા, લાઇક અને શેર કરશો તો અમને બીજા આ પ્રકારના વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.